हमारा खास एआई आस्था एंकर साथे दुनियाभરના સમાચારો। નમસ્કાર, હું છું આસ્થા। આજની મહત્વની ખબરો પર નજર કરીએ। ડીઆરડીઓ અને ભારતીય નૌકાદળે ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ પરથી નૌકાદળ જહાજ વિરોધી મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું, જેમાં સમુદ્રમાં નાના જહાજોને સફળતાપૂર્વક હિટ કર્યા હતા। ભારત માટે વિદેશથી સારા સમાચાર આવ્યા છે। વિશ્વ બેંકે ભારતના અર્થતંત્ર પર વિશ્વાસ મૂક્યો છે અને વિશ્વના લોકોને ભારતમાં રોકાણ કરવાની સલાહ આપી છે। ચેમ્પિયન ટ્રોફી 2025 અંતર્ગત ભારતીય ટીમની બીજી માર્ચે ન્યુઝીલેન્ડ સામે રમવાની છે અને તેમાં ભારતીય ટીમના કેપ્ટન બદલાઈ શકે છે। રોહિત શર્મા બહાર થઈ શકે છે। હાલ તે અનફિટ છે। ઉત્તર પ્રદેશમાં મહાકુંભ 2025 નો શ્રેય વડાપ્રધાન મોદીને આપવામાં આવ્યો છે। ત્યારે ઉત્તર પ્રદેશમાં યોજાયેલા મહાકુંભમાં 66 કરોડ લોકોએ શ્રદ્ધાની ડૂબકી લગાવી હતી। સીએમ યોગી આદિત્યનાથે વિધિ વિધાન મુજબ મહાકુંભનું સમાપન કરાવ્યું હતું। શ્રદ્ધાનો સૌથી મોટો સંગમ મહાકુંભ પૂર્ણ થયો છે। ત્યારે વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને કહ્યું છે કે એકતાનો સૌથી મોટો યજ્ઞ મહાકુંભ સમાપ્ત થયો છે। ગુરુવારે કેબિનેટે વકફ સુધારા બિલને મંજૂરી આપી છે। સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે જીપીસી રિપોર્ટના આધારે મંજૂરી આપવામાં આવી છે। હવે સંસદના બજેટ સત્રના બીજા ભાગમાં રજૂ કરવામાં આવી શકે છે। જો તમે કલાકો સુધી કાનમાં ઇયરફોન કે હેડફોન ભરેલા રાખતા હો તો સાવધાન થઈ જજો, કારણ કે આના કારણે તમારા કાનમાં બહેરાશપણું આવી શકે છે। આ અંગેનો પરિપત્ર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા દરેક રાજ્યો માટે જારી કરવામાં આવ્યો છે। મહારાષ્ટ્રમાં હાલ રાજકીય માહોલ ગરમાયેલો જોવા મળી રહ્યો છે। મહાવિકાસ અઘાડીમાં સમાવિષ્ટ પક્ષો હાલ ભાજપના મહાયુતિમાં સમાવિષ્ટ પક્ષોની પ્રશંસા કરી રહ્યા છે, જેના કારણે રાજકીય માહોલ ગરમાયેલો જોવા મળી રહ્યો છે। દિલ્હી વિધાનસભા સત્રના ત્રીજા દિવસે આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને વિધાનસભા પરિસરમાં એન્ટ્રી કરતા રોકી દેવામાં આવતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે દિલ્હી વિધાનસભાના બીજા દિવસે આમ આદમી પાર્ટીના 31 ધારાસભ્યોને સમગ્ર સેશન માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા। કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે પ્રયાગરાજમાં સ્નાન કર્યા બાદ યોગી સરકારના વખાણ કર્યા હતા અને ત્યારબાદ તેઓ ઈશા યોગ કેન્દ્રમાં પણ ગયા હતા, જ્યાં અમિત શાહ પણ હાજર હતા। એવી અટકળો તેજ થઈ છે કે ડીકે શિવકુમાર ભાજપમાં જોડાઈ શકે છે। આભાર। આવી જ ખબરો સાથે ફરી મળીશું આવતીકાલે રાત્રે 9 વાગે એઆઈ એન્કર આસ્થા સાથે।